નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ચીખલી તાલુકા પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પાઠવી કાવેરી શુગરની હરાજી અટકાવી તેનું તાત્કાલિક નિર્માણ કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વર્ષ 1981માં કોંગ્રેસ પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં કાવેરી સુગર મિલનો પાયો નાખવામાં આવ્યો હતો અને વર્ષ 1989માં ગણદેવી સુગર સામે સુપ્રીમ કોર્ટમાં જઈને કાવેરી સુગર મિલનું લાયસન્સ મેળવ્યું હતું। સાદડવેલ ગામે જમીન ખરીદી હતી, જે બાદ રાજ્ય અને દેશમાં ભાજપની સરકાર આવતા ચીખલી તાલુકાના સાદડવેલ ગામે કાવેરી સુગર મિલનું નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી। આ કાવેરી સુગર મિલનું ખાતમુહૂર્ત ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે 4/8/2016ના રોજ કરવામાં આવ્યું। આજ દિવસે સાદડવેલ ખાતે જાહેર મંચ પરથી તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને નાણામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા 15,000થી વધુ સભાસદોની ઉપસ્થિતિમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં કાવેરી સુગરમાં આદિવાસી સભાસદો વધુ હોય જેથી શેરફાળો આવે એ પહેલા સરકારશ્રીનો શેરફાળો પૂરેપૂરો એડવાન્સમાં આપી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જેથી આ વિસ્તારના આદિવાસી ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી। પરંતુ કાવેરી સુગરનું બાંધકામ શરૂ થયા બાદ સરકારનો શેરફાળો પૂરેપૂરો આપવામાં આવ્યો નથી। સાથે જ ગુજરાત સરકારના આદિવાસી વિભાગ દ્વારા 23/9/2022થી એક ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં આદિવાસી સભાસદોની શેર મૂડી લોન આપવાની વાત કરવામાં આવી હતી, જે શેર મૂડી લોન પણ આજ દિન સુધી આપવામાં આવી નથી અને વધુમાં 19.51 કરોડનો શેરફાળો આજ દિન સુધી કાવેરી સુગરને આપવામાં આવ્યો નથી। વધુમાં એનસીડીસી દ્વારા કાવેરી સુગરની હરાજીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે 25,000 સભાસદો ધરાવતી કાવેરી સુગર કે જેમાં 19,000 સભાસદો માત્ર ને માત્ર કાવેરી સુગર સાથે જ જોડાયેલા છે, ત્યારે આ કાવેરી સુગરની હરાજીથી આ વિસ્તારના આદિવાસીઓને મોટું નુકસાન થાય એમ છે અને આદિવાસી સભાસદ ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી જવાની ખેડૂતોને બીક છે। ત્યારે ડબલ એન્જિનની સરકારમાં વિકાસની વાતો કરતી ભાજપ સરકારના હોદ્દેદારો જ કાવેરી સુગર મિલમાં સરકાર દ્વારા નિયુક્ત બોર્ડમાં છે અને કેટલાક ભાજપના નેતાઓ પરિવારના સભ્યો પણ ડિરેક્ટરમાં હોય તો પછી કાવેરી સુગર મિલનું નિર્માણ કેમ આજ દિન સુધી થઈ શક્યું નથી? ત્યારે આ મુદ્દાને લઈ હવે કોંગ્રેસ મેદાને આવી છે અને કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ચીખલી પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપી કાવેરી સુગરની હરાજી અટકાવવાની માંગ કરી છે અને જો તેમની આ માંગ પૂર્ણ કરવામાં ન આવે તો આગામી સમયમાં જલદ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। આજરોજ અમે કોંગ્રેસ સમિતિ તરફથી ચીખલી કાવેરી સુગર જે એનસીડીસી દ્વારા હરાજી થવા જઈ રહી છે તેના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રી પાસે એ હરાજી રદ કરવા માટેની માંગણી કરી છે। 2016માં તાત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જ્યારે જાહેર મંચ ઉપરથી 15,000થી વધુ સભાસદોની હાજરીમાં જાહેરાત કરી અને રાજ્ય સરકાર તરફથી શેરફાળો આપી સુગર ચાલુ કરવાની જાહેરાત થઈ, પરંતુ આજ દિન સુધી ગુજરાત સરકાર તરફથી એક પણ રૂપિયાનો શેરફાળો આવ્યો નથી। આ સુગર મિલમાં 25,000થી વધુ સભાસદો છે અને 19,000 સભાસદો એવા છે કે જે એક પણ સુગરમાં સભાસદ નથી અને આજુબાજુના વિસ્તારમાં 100થી પણ વધુ કોલાઓ આવેલા છે। અત્યારે એ કોલાઓમાં 2200 રૂપિયાની આસપાસ જ ખેડૂતોને ભાવ મળે છે, ત્યારે ખેડૂતોનું ભયંકર શોષણ થાય છે અને એવા સંજોગોમાં આ સુગર મિલમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સંચાલકો હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં પણ હોય અને કેન્દ્રમાં પણ હોય, ત્યારે આ ડબલ એન્જિનની સરકારમાં ક્યાં પંચર પડ્યું કે આ સુગર મિલ હરાજી તરફ જઈ રહી છે? જો ખરેખર બેવ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને હોદ્દેદારો પણ ભારતીય જનતા પાર્ટીના જ હોય, ત્યારે આ સુગર મિલ ચાલુ થવી ખૂબ જ મહત્વની છે અને આજુબાજુના વિસ્તારોના ખેડૂતોની જીવાદોરી સમાન આ સુગર મિલ છે। જો આવનારા સમયમાં આ સુગર મિલની હરાજી રદ નહીં કરવામાં આવે તો અમે રોડ પર ઉતરીશું અને જલદ આંદોલનના માર્ગે જઈ ખેડૂતોને કોઈ પણ ભોગે ન્યાય અપાવવાના પ્રયત્ન કરીશું। કાવેરી સુગર જે સાદડવેલ મુકામે શરૂ કરવાની તૈયારીઓ કરેલી હતી અને તે તૈયારીઓમાં એ લોકો અવરોધરૂપ આવીને બંધ કરવાની જે તૈયારી કરી છે
એ વાજબી નથી. અને અમારે વિસ્તારમાં જે ખેડૂતો છે એ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થાય એવું છે. એટલે આ સુગર ચાલુ થવી જોઈએ એ માટે દરેક ખેડૂતોની ખાસ ભલામણ છે. એ સિવાય ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જઈ રહ્યું છે. એ ખેડૂતો ખૂબ કઠિન પરિસ્થિતિમાં મુકાઈ જાય એટલા ખાતર આ સુગર ચાલુ થવી જોઈએ એવું. આ વિસ્તારના આદિવાસી ખેડૂતો કાવેરી શુગર મિલ શરૂ ન થતા ખાનગી કોલાઓમાં પોતાનો શેરડી વેચવા માટે મજબૂર બન્યા છે, જ્યાં તેમને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. ત્યારે આ કોલાના સંચાલકો દ્વારા ખેડૂતોનું રીતસરનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાવેરી શુગરને વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.